નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી તાલુકાના મંજુસર ગામે આરએસએસની મહિલા પાખે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વર્ષ પ્રતિદાન ઉત્સવ નિમિત્તે પથ સંચાલન કાર્યક્રમ યોજ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે લાખો સ્વયંસેવકોના પ્રેરક ડૉક્ટર બલિરામ હેડગેવારજીને અધ્યસર સંઘ સંચાલક તરીકે પ્રણામ કરવાનો અવસર પણ આ કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંજુસર ગામના હટીલા હનુમાનજી મંદિરેથી રાષ્ટ્ર સેવિકા સમિતિની મહિલા કાર્યકરો દ્વારા ભારતીય પરંપરાગત સંસ્કૃતિને અનુસરી સંઘ ગીત અને સંઘ ધ્વજ સાથે પથ સંચાલનની શરૂઆત કરવામાં આવી હતી. ગામના વિવિધ વિસ્તારોમાં પથ સંચાલન કર્યા બાદ કાર્યક્રમ રામજી મંદિર ખાતે આવી સમાપન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રાંત બૌદ્ધિક પ્રમુખ વિજયાબેન જોશી, જિલ્લા બૌદ્ધિક પ્રમુખ લલિતાબેન જાદવ તેમજ જિલ્લા કાર્યવાહિકા ગીતાબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પંથકની મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સેવિકા મહિલાઓ હાજર રહી હતી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા મહિલાઓનું જે સંગઠન છે એની અંદર અમે વડોદરા જિલ્લાની અંદર આ 5 ઉત્સવો જે અમારા ઉજવવાના હોય છે અમારી સમિતિની અંદર, એમાંનો આ ઉત્સવ છે વર્ષ પ્રતિપદા ઉત્સવ. આ વર્ષ પ્રતિપદા ઉત્સવ એટલે કે હિન્દુઓનું નવું વર્ષ, એટલે નવું વર્ષ બધાને જાગૃતતા આવે અને બધાને જાણ સારું. અમે અહીંયા પ્રથમ વખત મંજુસરની અંદર જિલ્લાનું સંચાલન કર્યું છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ગીતા જાદવ.